સાથે હું છું દીપાલી। ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસની રણનીતિ ભાજપની રિપીટ સામે કોંગ્રેસે નો રિપીટ થિયરી અપનાવી શકે તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે। કોંગ્રેસે 4 બેઠકના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે। 4માંથી 3 સીટ પર અપનાવી છે નો રિપીટ થિયરી। ભાજપે બારડોલી બેઠક પર પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે। તુષાર ચૌધરીની જગ્યાએ આનંદ ચૌધરીને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। 2014માં તુષાર ચૌધરી બારડોલીથી 1.23 લાખ મતે હાર્યા હતા। વલસાડ બેઠક પર પણ નો રિપીટ થિયરી પર વિચારણા કરવામાં આવી રહી છે। ભાજપે વલસાડ બેઠક પર કેસી પટેલને રિપીટ કર્યા છે, તો કોંગ્રેસ અહીં કિશન પટેલની જગ્યાએ અનંત પટેલને મેદાનમાં ઉતારી શકે છે। 2014માં કિશન પટેલ વલસાડથી 2 લાખ મતે હાર્યા હતા। તો આ તરફ સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે ચહેરો બદલ્યો છે। ચહેરો બદલાતા કોંગ્રેસે સોમા પટેલના નામ પર ફેર વિચારણા કરી શકે છે। લાલજી મેર અથવા ઋત્વિજ મકવાણાને પણ ટિકિટ અપાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે જોડાઈએ સંવાદદાતા દીપેન પઢિયાર સાથે। દીપેન, એક તરફ ભાજપે જે અત્યાર સુધી ઉમેદવારો જાહેર કર્યા, મોટા ભાગે જોવા મળ્યું કે રિપીટ થિયરી અપનાવાઈ છે, ત્યાં કોંગ્રેસ નો રિપીટ થિયરીની રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે, શું વિગતો? બિલકુલ દીપાલી, જે રીતે ભાજપની 16 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી તેમાં મોટા ભાગે ભાજપે વર્તમાન સાંસદો છે તેમને રિપીટ કર્યા છે। ત્યારે કોંગ્રેસ છે તે ભાજપની રિપીટ થિયરીની સામે નો રિપીટ થિયરી છે તે અપનાવવાની રણનીતિ બનાવી રહી છે। ખાસ કરીને કોંગ્રેસે જે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં પણ ભરતસિંહ સોલંકીને બાદ કરતા 3 બેઠકો ઉપર નો રિપીટ થિયરી અપનાવી છે। જે 2014માં જે ઉમેદવારો હાર્યા હતા તેમના પત્તા કાપ્યા છે, ત્યારે બાકીની જે 22 બેઠકો છે તે બેઠકો ઉપર પણ કોંગ્રેસ હવે ભાજપના રિપીટ સાંસદોની સામે નો રિપીટ થિયરી અપનાવી શકે છે। કોંગ્રેસ છે તે યુવા અને નવા ચહેરાઓને આ વખતે મેદાનમાં ઉતારી શકે છે ભાજપની સામે। ખાસ કરીને બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલી બેઠક ઉપર અત્યારે સુધી તુષાર ચૌધરીનું જે નામ છે તે ચર્ચામાં હતું, પરંતુ ભાજપે અહીંયા પ્રભુ વસાવાને રિપીટ કરતા કોંગ્રેસે તુષાર ચૌધરીના નામ ઉપર ફેર વિચારણા કરી છે અને માંડવી બેઠકના કોંગ્રેસના જે ધારાસભ્ય છે આનંદ ચૌધરી તેમને કદાચ કોંગ્રેસ અહીંયાથી મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે। વલસાડ બેઠકની વાત કરવામાં આવે તો વલસાડ બેઠક ઉપર ભાજપે કેસી પટેલને રિપીટ કરતા અહીંયા કોંગ્રેસમાં જે નામ ચાલતું હતું કિશન પટેલનું તે નામને બદલે હવે અનંત પટેલ જે છે વાંસદાના ધારાસભ્ય તેમને ઉતારવાનું નક્કી કર્યું છે। અનંત પટેલે રાજીવ સાતવ સાથે પણ આ બાબતે મુલાકાત કરી છે। બીજી તરફ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી સોમા પટેલ છે તેનું નામ મોખરે હતું, પરંતુ ભાજપે સુરેન્દ્રનગરમાં ચહેરો બદલ્યો છે। ત્યારે સોમા પટેલ ઉપર કોંગ્રેસ વિશ્વાસ કરવાના મૂડમાં નથી અને તેને લઈને કોંગ્રેસ અહીંયા લાલજી મેર અથવા જે ચોટીલાના ધારાસભ્ય છે ઋત્વિજ મકવાણા તેમને ટિકિટ આપી શકે છે। આમ મોટા ભાગની બેઠકો ઉપર કોંગ્રેસ છે તે નો રિપીટ થિયરી અપનાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને તમામ જગ્યાએ નવા અને યુવા ચહેરાઓને ટિકિટ આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે।